આજ વાંધો નથી, પાણી એ પડખત મળી ગયું હે। જે તરસ્યાય છે એ હાલ્યા આવશે ત્રિકારો કરી એટલે ગાયોને પાણી પાવું હોય એટલે ત્રિકારો કરવો પડે। ત્રિકારો કરવી એટલે બધી ગાયો આવી જાય પાણી પીવા। હવે આયા પાણી પીવે છે। આગળ જો મિલકેર અંદર પડી જાય। હરીણ આપણે ભાઈ જઈ આમાં કાંઠે આમાં ખડ તો ઘણું હોય ઝીંધો ને બીંધો। હરીણ લાંબા બધા વહીને વહીને પડ્યા ઢોર। હા રૂચા પડતું તો હવળા જો બધા વહી આવશે અહીં કે તરસે જેવી હાલ્યો। અને પી લીધું એ વળી જાય સરવા વહી જઈશ। વાત તો વાંધો નથી કારણ કે ખડ ને પાણી ને બધું અહીં જ છે એટલે ઢોર સારું કંઈ તકલીફ જેવું નથી। અને કેનલ જો આપણે થઈ જઈ બંધ। કેનલમાં અત્યારે હાલમાં પાણી નથી, જો કે સવારે ચાલુ હતું। આ બધું ભરાયેલું વરસાદનું પાણી, વરસાદનું પાણી છે એટલે પી લેશે। આપણે થોડુંક પાણીનું તકલીફ જેવું રહેશે કારણ કે કેનલ ચાલુ છે નહીં ને આપણે પીવાના વાંધા પડશે। ભાઈ ગાયોને કંઈ વાંધો નથી। આપણે જયલાની રજા પડે નિશાળમાં જયલાને ગાયું લઈને વહી આવ્યા કારણ કે હંકડાશ જેવું હતું આગળ તો જય છે આજ આવ્યો ગાયું। તો જો પાણીનું કીધું એટલે બધા ગાવડા હાલ્યા લાંબા કારણ કે એમને ખબર પડી જાય કે આગળ પાણી છે ને હિસાબે પી લેવી કારણ કે વેળા થઈ જાય પાણીની ફૂલ અને વાગ્યા છે કંઈક 1:15 થાય છે। નાના મોટા બધા એને પી લેશે કારણ કે આ લાંબુ ઘણું ભર્યું પાણી જો આવા આવે ને વચમાં પડી જાય ખાસ ધૌ। તો આપણે આ ભૂરીગા અને આપણા મોરલો 2 ત્ર્યા છે તરસ્યા, બાકી બધા અમને પી લીધું। ગાયું અહીંયા ધરાઈ રહી છે અને વે કરે જો ગાવડા ભાગા ભાગી કરે હવે જોઈ લઈ જાય આમના ભાગા ભાગી કરે જો હાલ્યા આવે। આવું ખડ હોય તો એમને નથી સરવું કારણ કે હવે ધરી રહ્યા છે ઢોરે કેવું ખડ છે આને કહેવાય ઝીંઝો। અમુક પોળાય અમુક ભાગાભાગ કરે તો અમને વિચાર થાય કે આવું ખડ સરતા નથી તો અમને હવે ક્યાં લઈ જવા। આજે આપણે લગભગ 1.5 મહિનો થઈ ગયો, 1.5 થી 2 મહિના થઈ ગયા છે સૂકી કડબ નાખીને। આજ આપણે નાખી સૂકી કડબ બરોબર ખાતા નથી સૂકી કડબ પૂળા એમનામ પડ્યા। હા સૂકી કડબ હે હા સૂકી છે પણ ઢોરને ઈચ્છા નથી ખાવાની કારણ કે થોડાક દિવસથી લગાતાર લીલું ખવડાવી એના હિસાબે નાખી સૂકી। સૂકાનો ટોક કરવાની કંઈ જરૂર નથી, આપણે થઈ જાય કડબ એવી લીલી તો કીધું ગાયનું રિએક્શન કેવું આવે આ ખાઈને સૂકું ખાઈને તો નથી સાહટિયા જેવું નથી ખાતા લીલા જેવું બગાડ ઘણો કર્યો। જો આપણે ઉલકુરની વાસળી લગભગ 7 દીથી ઘરે રહે એને કંઈ પગ મટ્યો નથી જો દુખે આ બધું હો જઈ ગયું છે તો પાણી બાણી નાખીને આપણે જોયું અંદર પાક થઈ ગયો। પાકની પણ કોઈ દવા નથી જો અંદર ફાટી ગયું છે ખરીઓ દુખે જો સાટવા માંડી જો અડધું તો આ સાટીને પકવાડે કાં દુખે હે થોડાક દિવસે આરામમાં જ છે આપણે વાસળી કારણ કે ગાયું હારવાર હાલી ન થતી ના હજી એક બીજી ગાય લંગડી છે જે જો ખાય તે આપણે મુંડી ગા આપણી મુંડી ગા આ પગ્યા લંગડી છે એ ન થાલી ત્યાં સવારમાં અને કાલે જોવું પડશે શું છે શું નહીં પણ દુખે ને એટલે આમને બાંધ્યા સિવાય ન મેળ આવે। બાંધીને પછી આડી પાડવી પડે ગાને પછી પગ બાંધવા પડે વાયલા ને મોયલા બે પછી જોઈ લેવાનું
હવે તો ન વાંધો, કારણ કે વરસાદે દઈ દીધી થોડીક રાહત. આપણે પણ વરસાદનું પાણી ઓછું થતું જાય છે. નોરતાના હિસાબે આપણે બ્લોગ નથી બનાવતા, કારણ કે બનાવવાનું એડિટ કરવાનું તો સમય લાગી જાય. તો વારીના હિસાબે આપણે બ્લોગ નથી બનાવતા. તો મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.